મનપાના કેલેન્ડર કૌભાંડ વિશે મનપાના કેલેન્ડર કૌભાંડને લઈને હવે તુષાર સુમેરાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એક બાદ એક પ્રતિક્રિયાઓના દોર શરૂ થઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ સમાચાર મનપાનો જે કેલેન્ડર કૌભાંડ છે તેને લઈને જ સમાચાર મળી રહ્યા છે। આ વખતે પહેલી વખત કેલેન્ડર આપવામાં આવ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। સાથે જ કેલેન્ડર અંગે ડેપ્યુટી કમિશનરની હેડ હેઠળ કમિટી પણ બનાવવામાં આવી છે। ઓર્ડર અનુસાર જ કેલેન્ડર છપાયા છે કે નહીં તેની પણ ખરાઈ કરાઈ છે તેવું સાથે કહેવામાં આવ્યું છે અને જે વર્ક ઓર્ડર આપેલા છે તે ક્વોલિટી મુજબ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ ટેન્ડર બહાર આપવામાં આવ્યું નથી, મેન્યુઅલ મુજબનું જ કામ થયું છે। ટેન્ડર પ્રોટોકોલ મુજબ કોઈ નિયમના ભંગ થયા નથી। જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે એક કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાનમાં એક કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને, અને અમે એ 3 ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ। કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31મી માર્ચ પહેલાં અમારા બજેટના પેમેન્ટ્સ અમારે કરવા પડે, એટલે એ કમિટીમાં 3 વસ્તુઓ અમે ખરાઈ કરાવી આખી। એક, નંબર ઓફ કેલેન્ડર્સ, શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં એ વેરીફાઈડ છે। પછી બીજો પ્રશ્ન, એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે। બીજું, ક્વોલિટી, આપણે કોઈ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યો હોય એ ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું, ટેસ્ટ થયું કે નહીં ભાઈ, જે આપણે માપ આપ્યું હોય, જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે દેટ ક્વોલિટી હેઝ બીન પ્રોવાઇડેડ। અને નંબર 3, શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે તો નથી લાગતો। કેમ?